તો આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાવનગરના ગારિયાધારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં ફાચરિયા ગામે હત્યાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે। મરણ જનાર જીણા રાઠવાના ભાઈની પણ હત્યા કરવામાં આવી, જેમાં હત્યા કરેલી હાલતમાં હાલ મૃતદેહ મળી આવ્યો છે। જીણા રાઠવાના ભાઈ દીપકનો મૃતદેહ મળી આવ્યો। બંનેની હત્યા આરોપી દિલીપે કર્યાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરાઈ છે। દિલીપનો મૃતદેહ દાટી દીધેલી હાલતમાં મળી આવ્યો છે। તો ભાવનગરના ગારિયાધારમાં હત્યાનો મામલો, ફાચરિયા ગામે હત્યાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે, જેમાં મરણ જનાર જીણા રાઠવાના ભાઈની પણ હત્યા કરવામાં આવી। તો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે। તો જીણા રાઠવાના ભાઈ દીપકનો પણ મૃતદેહ મળી આવ્યો। દીપકનો મૃતદેહ દાટી દીધેલી હાલતમાં મળી આવ્યો છે। તો બંનેની હત્યા આરોપી દિલીપે કર્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના ગારિયાધારમાં હત્યાનો મામલો, કહી શકાય કે બે ભાઈઓની હત્યા કરવામાં આવી છે, શું માહિતી? જી ચોક્કસ જણાવતો, ભાવનગરના ગારિયાધાર તાલુકાનું જે ફાચરિયા ગામ છે, ત્યાં થોડાક દિવસ પૂર્વે ઝીણાભાઈ રાઠવા નામના જે વ્યક્તિ છે તેમનું હત્યા કરેલી હાલતે લાશ મળી આવી હતી, અને હત્યા પાછળ તેમના મામા છે તેમનું કાવતરું હોય તેવી શંકાને લઈને પોલીસ તપાસ શરૂ હતી। પરંતુ આજ કહી શકાય કે વહેલી સવારે જે ઝીણા રાઠવા છે તેમનો ભાઈ દીપક રાઠવા, તેમની પણ લાશ છે તે ખોદ જમીનમાંથી મળી આવી હતી, જેને પોલીસે ખોદીને બહાર કાઢી હતી ને ભાવનગર પીએમ અર્થે ખસેડવામાં આવી છે। પરંતુ જે બંને હત્યા છે તે તેના મામાએ જ કરી હોય તેવો પોલીસને શંકા છે। હાલ તો જે ઘટના સ્થળ છે, જે રાજુભાઈ વાઘાણીની જે વાડી છે ત્યાં આગળ પોલીસ પહોંચી છે, કારણ કે બંને ભાઈઓની લાશ એક જ વાડીમાંથી મળી આવી હતી, અને પોલીસે હાલ જે હત્યા બંને ભાઈઓની થઈ છે તેને લઈને તપાસ હાથ ધરી છે। જોકે હત્યા પાછળનું કારણ શું છે તે હજી જાણવા નથી મળ્યું, કારણ કે બંને હત્યા મામાએ કરી હોય તેવી શંકા પોલીસને પૂરેપૂરી છે, અને આવનારા સમયની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે આખરે હત્યા કરવા પાછળનું કારણ શું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરના ગારિયાધારમાં હત્યાની ઘટના બની, જેમાં ફાચરિયા ગામે હત્યાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે। મરણ જનાર જીણા રાઠવાના ભાઈની પણ હત્યા કરવામાં આવી।